નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. અમદાવાદના પાલડી ભઠ્ઠા વિસ્તારમાં કિડ્સ પાવરના પ્રણેતા મમતા શાહે આજે શિક્ષક દિન નિમિત્તે સાયન્સના બાળકોને એન્જોય કરાવતા જણાવ્યું હતું કે વાલીઓએ પોતાના બાળકોને બાહ્ય આડંબર તેમજ ખોટી દેખાદેખીથી દૂર રાખીને બાળકોને સરકારી શાળામાં શિક્ષણ અપાવવું જોઈએ, જેનાથી બાળકોનો વિકાસ તેમજ ભવિષ્ય ઉજળું બની શકે. પાલડી ભઠ્ઠા ખાતે આજ રોજ કિડ્સ પાવરના પ્રણેતા આર્યન લેડી મમતા શાહ દ્વારા શિક્ષક દિન છે આજે, અને એમણે આજે બાળકોને એક આનંદ થાય એમને એન્જોય કરવા માટે એક આયોજન કર્યું હતું. આપણી સાથે મમતા શાહ હાજર છે. આપણે મળીએ તેમને અને જાણીએ કે આજનો દિવસ જે શિક્ષક દિનનો છે તેઓ બાળકોને શું કહેવા માગે છે. શું કહેશો મમતાજી? આજે ટીચર્સ ડે છે. ટીચર્સ ડે એટલે શિક્ષક દિન. અહીંયા બેઠેલા બધા જ બાળકો, હું મમતા શાહ છું, હું ભઠ્ઠા મારા ક્લાસીસ ચલાવું છું, જ્યાં 1st to 12th સ્ટેન્ડર્ડના બાળકોને હું ભણાવી રહી છું પ્રાઇવેટ કોચિંગ આપીને. આજે એવું વિચાર્યું કે ટીચર્સ ડે છે તો બાળકોને ભણવા સિવાય એમની અંદરની રહેલી લાક્ષણિકતાની સાથે સાથે એમના પાવરને આપણે બહાર કાઢીએ. એના માટે મેં આ નાનકડો પ્રયાસ કર્યો હતો કે દરેક બાળકની અંદર એક ટીચર છે. એ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે એ મેનેજર બને છે કે સાયન્ટિસ્ટ બને છે કે કંઈ પણ બને છે, પણ એની અંદરનો જે આ ટીચર છે ને એ પડે એની જોડે રહે છે. અત્યારે બહુ ગાંડી દોડ છે વાલીઓની, પેરેન્ટ્સની, કે મારું બાળક ભણે, પણ જીવનની અંદર ભણવું એ માત્ર એક ધ્યેય ન રાખતા ભણવાની જોડે ગણવું બહુ જરૂરી છે. મારું બાળક ફર્સ્ટ આવે, બધાની આ કોમ્પિટિશન છે. ગાડરિયો પ્રવાહ, આપણે ગુજરાતી છે ને તો આપણે એવી કહેવત કહીએ કે ગાડરિયો પ્રવાહ. તો અત્યારે આ ગાડરિયા પ્રવાહમાં વાલીઓને નમ્ર વિનંતી છે કે દોડવાનું બંધ કરો. અત્યારનો જમાનો માર્કશીટનો નથી. અત્યારનો જમાનો છે બાળકના પ્રેઝન્ટેશનનો. બાળકના કેટલા માર્ક આવ્યા એ માત્ર તમારા કોઈ ક્વોલિફિકેશન માટે ચાલશે, પણ જ્યારે એનો ઇન્ટરવ્યૂ આવશે ત્યારે એની પોતાની અંદરની તાકાત એને જોબ અથવા પ્રોજેક્ટ માટે લાયકાત છે એ પ્રૂવ કરશે. તો મહેરબાની કરીને આજે ટીચર્સ ડે છે તો એક મારી ખૂબ જ નમ્ર વિનંતી છે આ સમાજમાં રહેલા વાલીઓ, હું પણ એક વાલી છું, કે ગાડરિયા પ્રવાહમાં ના જાઓ. આપણે એક મોલમાં જઈએ અને ખાલી બ્લેક કલરની ટી શર્ટ હશે તો તમને ઓપ્શન નહીં મળે, પણ તમે એક જ બ્લેક લઈને પાછા આવશો ના, તમે ઓપ્શન્સ શોધશો. એવી જ રીતે બાળકની અંદર રહેલી સ્ટ્રેન્થને તમે ઓળખો. કોઈ ગાયક બની શકે એમ છે, કોઈ સાયન્ટિસ્ટ બની શકે એમ છે, કોઈ ટીચર બની શકે એમ છે, કોઈ સારો સ્પોર્ટ્સમેન બની શકે એમ છે. તો પ્લીઝ એક જ ભણવું નહીં, એને ખીલવા દો. એની ઉંમર છે ખીલવાની, એની જાતે એનું ભાગ્ય લઈને આવ્યો છે. ખાલી તમે એને પુશ કરો કે સારી રીતે એક સારો નાગરિક બને અને સમાજમાં પોતાનું સ્થાન હાંસલ કરે, પોતાની લાક્ષણિકતાથી, બીજા પર ડિપેન્ડ રહીને નહીં. શિક્ષણ નીતિ ખાડે ગઈ છે, આખું ગુજરાત જાણે છે, વાલીઓ પણ જાણે છે, છતાં પણ વાલીઓ એકની એક ભૂલનું રિપીટ કરે છે. રિપીટ કેવું કરે છે કે તેઓ પ્રાઇવેટનું જ આશા રાખે છે કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલ મોંઘી છે, ત્યાં આગળ એસી ફિટ કરેલા છે, ગાડીઓની સગવડ છે બાળકોને લઈ જવા લાવવા માટેની. એટલે વાલીઓ જે છે એ ખોટા ઇમ્પ્રેસ થઈ રહ્યા છે સ્કૂલોનો ચકાચોંધ જોઈને ઇમ્પ્રેસ થઈ રહ્યા છે. તો મારું કહેવું એમ છે કે શું સરકારી સ્કૂલમાં જે ટીચર્સ આવે છે શું એમને ભણાવતા નથી આવડતું? સરકારી સ્કૂલો એ બી અત્યારે ગુજરાતની અમુક ગામડાને છોડીને તમે જઈને જોશો ને તો ત્યાંના બાળકો 30 સુધી ઘડિયા ગણી શકે છે. કદાચ અહીંયા બેઠેલાને 30 સુધી ઘડિયા બોલતા નહીં આવડે. ખરેખર સરકાર બહુ જ સારું કામ કરી રહી છે. ખાલી આપણને વિશ્વાસ નથી કે ગવર્મેન્ટ સ્કૂલ સારી છે. તમે ગુજરાતની, ઇન્ડિયાની તમે બહાર જાઓ તો કોઈની તાકાત જ નથી પર્સનલ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવાની. અમેરિકા હોય, કેનેડા હોય, બધા જ સરકારી સ્કૂલમાં ભણાવે છે. આપણે ત્યાં હજી પણ આ ચલણ બંધ નથી થયું. એ આપણી ખામી કહી શકીએ. એ ખામી સરકાર કરતાં બી વાલીઓની છે. વાલીઓને એમ કે મોટી સ્કૂલ છે, વધારે પૈસા લે છે તો મારું બાળક બહુ જ સારું શીખશે. હું ના નથી પાડતી, હું પ્રાઇવેટ સ્કૂલના સચ પણ ખિલાફ નથી કે ઓકે ફાઇન,
પણ તમે ખોટી દોડ ના કરો કે મોટી સ્કૂલ મોટી ફીસ બહુ જ સારું શીખશે એવું નહીં. ગવર્મેન્ટ સ્કૂલ પણ આજે બહુ જ સરસ થઈ રહી છે. તમે વાસણાની બી સ્કૂલમાં, હું ગાર્ડનમાં ભણાવવા જાઉં છું, અમારું કિડ્સ પાવર છે, ત્યાંના બાળકને 30 સુધી ઘડિયા મોઢે આવડે છે, અહીંયા બેઠેલા નહીં આવડતા. એટલે કોઈ સ્કૂલ કોઈ ટીચર ખરાબ નથી, આપણે આપણી મેન્ટાલિટી સુધારવાની જરૂર છે. સરકારી સ્કૂલ ખરેખર સારી થઈ રહી છે. આપણે બધા એને જો રિસ્પોન્સ કરીશું તો આપણે ખરેખર અત્યારે આપણી પ્રગતિની દોડ લગાવી છે ઇન્ડિયાએ, એમાં આપણે સહભાગી થવાનું છે. બસ સહભાગી થવાનું છે, મમતા શાહ જણાવે છે. વાત સાચી છે મિત્રો. કારણ શું છે કે આજકાલ છે ને દેખાદેખી છે, દેખાદેખી છે. છેલ્લે બાળકો જેમ જેમ મોટા થાય છે, મતલબ માની લો કે 8મામાંથી 9મામાં 10મામાં 11માં 12 કોલેજ, એટલે કોલેજ જ્યાં આવી ગયા, ખાસ કરીને 10મું ધોરણ પછી ટર્નિંગ પોઈન્ટ શરૂ થાય છે. અને એ શું કરે છે, પછી બોલિવૂડ તરફ વળી જાય છે કે ભાઈ ચલો પહેલાંની પછી રીલ્સો બનાવશે, ફાલતુ સમય બગાડશે, ભણવામાં સમય ઓછો આપશે. ખરેખર જોવા જઈએ તો વાલીઓની પહેલી જવાબદારી છે, પછી બીજી ટીચર્સની આવે છે. એટલે આપણે વારે ઘરે ટીચર્સને પણ દોષ દઈએ ને તે પણ યોગ્ય નથી. પણ એક વાત ચોક્કસ છે કે તમે પ્રાઇવેટનો જે નશો લઈને ફરો છો ને મગજમાં, એ બંધ કરી દો. કારણ કે પ્રાઇવેટ જ રહેવાનું. એને પૈસામાં રસ છે, એને તમારા બાળકમાં કોઈ રસ નથી. શું ઘણી સ્કૂલોને અમે જોઈ છે અમારા મીડિયાના માધ્યમથી કે ખોટા હોર્ડિંગ્સ મારશે રિઝલ્ટ બહાર પડવાના છે ત્યારે. અમુક તો તેજસ્વી વિદ્યાર્થીઓ બીજા હોય અને એ એમની સ્કૂલના બોર્ડમાં છોકરાનું પોસ્ટરમાં ઉપર ફોટો મૂકી દેશે અને બોલશે કે અમારી સ્કૂલનું ગૌરવ. 90%, 98%, 100% આ બધી જોલ છે એક જાતની. તમે વાલી છો, તમે પહેલાં તપાસ કરો, ઇન્વેસ્ટિગેશન કરો કે ખરેખર સ્કૂલ કેવી છે. જેટલા બાળકો ભણી ગયા છે એમના માતા પિતાને પૂછો કે ખરેખર તમારું બાળક અહીંયા બ્રિલિયન્ટ થયું હતું કે નહોતું થયું, એની સંપૂર્ણ માહિતી મેળવી લો. પછી જ તમારા બાળકને તમારે જ્યાં મૂકવો હોય ત્યાં મૂકો, ચાહે પ્રાઇવેટ હોય કે સરકારી સ્કૂલ હોય. પણ મારું અંગત મંતવ્ય એવું છે મિત્રો કે સરકારી સ્કૂલમાં બેસ્ટ શિક્ષણ મળે છે. બસ હવે વાલીઓએ સમજવાનું છે કે એમના બાળકને ક્યાં મૂકવા. કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોશી, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.